મિત્રો અગાઉ આપણે વાત કરી હતી તે મુજબ આપણે શોર્ટમાં દરેક આરટીઆઈ 2005ની કુલ 31 કલમ અને 6 ચેપ્ટરની વાત ટૂંકમાં કરી હતી. દરેક કલમનું નામ જોયું. તો આજના વિડીયોમાં આપણે આરટીઆઈ શું છે અને આરટીઆઈ અંતર્ગત શું શું એટલે કે કયા કયા પ્રકારની જોગવાઈ છે, કઈ રીતે માહિતી મળે છે, ક્યાંથી મળે છે, માહિતી મેળવવામાં તો મોડું થાય, ડીલે થાય તો આપણે શું કરી શકીએ, આપણા પાસે કયા અધિકાર છે. એટલે કે એક નાગરિક તરીકે અને એક આપણે એજ્યુકેટેડ સાક્ષર ભણેલ ગણેલ વ્યક્તિ તરીકે આપણને બધાની પાસે ને ખાસ કરીને એક શિક્ષક તરીકે ને એક ઓફિસર તરીકે એક આચાર્ય તરીકે આપણી પાસે આરટીઆઈ 2005ની તમામ માહિતીની ખબર હોવી જોઈએ. તો આજના વિડીયોમાં આપણે શરૂઆત કરીએ છીએ આરટીઆઈ 2005. આપણે સમજતા જશું અને એની ચર્ચા પણ કરતા જશું. આશા રાખું છું કે આ વિડીયો આપને સૌને ગમશે અને કોઈ પણ ભૂલચૂક થાય તો મિત્રો લઈ દઈએ. આ વિડીયો આપણે આપણી એક્ઝામની તૈયારીમાં તેને યાદ રહે ડિસ્કશનથી તેના માટે આપણે બનાવીએ છીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરશું. વિભાગ 1 સેક્શન 1 ભારતનું રાજપત્ર, અસાધારણ ગેઝેટ ઓફ ઇન્ડિયા, એક્સ્ટ્રા ઓર્ડિનરી માહિતીનો અધિકાર અધિનિયમ 2005 એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 સને 2005નો અધિનિયમનો 22મો ક્રમાંક 15મી જૂન 2005થી આ કાયદો બને. ખાસ કરીને મિત્રો યાદ રાખી લેશું. અને હવે આપણે આગળ ચર્ચા કરીએ તો જોઈ લઈએ પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા. શા માટે આ અધિનિયમ લાવવામાં આવ્યો, શા માટે આ એક્ટ એટલે કે આરટીઆઈ એક્ટ બનાવવામાં આવ્યો? તો કે પ્રત્યેક જાહેર મંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવી માહિતીના અધિકારના વ્યવહારુ શાસનની રચના કરવા. પછી બીજી વાત કે કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચની રચના અને તેની સાથે સંકળાયેલ અથવા તો તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઈ કરવા બાબતનો અધિનિયમ એટલે કે આરટીઆઈ 2005. ભારતના સંવિધાનને લોકશાહી ગણતંત્રની સ્થાપના કરેલ છે સંવિધાને. અને બીજી વાત કરીએ તો કે લોકશાહીની અતિ આવશ્યક કામગીરી માટે નાગરિકોને માહિતગાર રાખવા અને માહિતીની પારદર્શકતા જળવાય તે જરૂરી છે અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવા અને સરકાર અને તેના માધ્યમો પ્રજાને જવાબદાર રહે તે માટે ખાસ કરીને મિત્રો ઘણીવાર એક્ઝામમાં પૂછાય કે શા માટે આ કાયદો જરૂરી છે. તો અહીંયા મહત્વની વાત થઈ ગઈ કે માહિતીની પારદર્શિતા જળવાય, ટ્રાન્સપરન્સી જળવાય, બીજું કે ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રખાય અને સરકારો અને તેના માધ્યમો અને પ્રજા જવાબદાર રહે, સરકાર અને તેના માધ્યમો, તે પણ જરૂરી છે. માટે આ કાયદો બનાવવામાં આવ્યો. અને ખરેખર વ્યવહારમાં માહિતીને જાહેર કરવાની સરકારના કાર્યક્ષમ સંચાલન, મર્યાદિત નાણાકીય સાધનોનો મહત્તમ ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગોપનીયતાની જાળવણી સહિતના બીજા જાહેર હિતો સાથે સંઘર્ષ થાય તેમ છે. અને લોકશાહી આદર્શની સર્વોપરિતા જાળવતી વખતે આ સંઘર્ષમાં આવતા હિતો વચ્ચે સંવાદિતા સાધવી પણ જરૂરી છે અને તેથી આ કાયદો અમલમાં આવ્યો. એટલે કે મિત્રો કોઈ પણ સરકારના નિયમો છે એની વચ્ચે કન્ફ્યુઝન ન થાય, પ્રજા જાણતી હોય, લોકો જાણતા હોય, સામાન્ય નાગરિક જાણતો હોય અને સંસ્થા એ રીતે વહીવટ કરતી હોય તો તેમાં એક સૂત્રતા જળવાય, સંઘર્ષ પેદા ન થાય તેની વાત છે. ત્યાંથી હવે જે નાગરિકો માહિતી મેળવવા માંગતા હોય તેમને અમુક માહિતી પૂરી પાડવા માટેની જોગવાઈ કરવી ઈષ્ટ છે. એટલે જ આ કાયદો કે આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન પોતે માહિતી મેળવી શકે એનો અધિકાર છે. એટલે કે સંસદે ભારતના રાજ્યના 56મા વર્ષમાં નીચેના અધિનિયમ કર્યો છે. યાદ રાખજો કયા અધિનિયમ 56મા કયા વર્ષમાં 56મા વર્ષમાં અધિનિયમ બનાવ્યો છે આરટીઆઈ 2005. હવે આપણે પ્રકરણ 1 થી શરૂઆત કરી દઈએ. તો પ્રકરણ 1 નું નામ છે પ્રારંભિક. આગળ આપણે શોર્ટ વિડીયોમાં જોયું હતું. તો એમાં ટૂંકી સંજ્ઞા આવશે, વ્યાપ્તિ અને આરંભ. ટૂંકી સંજ્ઞા એટલે એનું ટૂંકું નામ,
વ્યાપ્તિ એટલે કેટલા વિસ્તારમાં લાગુ પડે છે અને આરંભ ક્યારથી આનો કાયદો અમલમાં આવ્યો. તો સૌથી પહેલા આપણે જોઈએ તો નંબર 1માં આ અધિનિયમ માહિતીનો અધિકાર અધિનિયમ 2005 કહેવાય છે, જેને ઇંગ્લિશમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 કહેવાય છે. બીજી વાત, તે જમ્મુ કાશ્મીર સિવાય જ્યારે લાગુ પડ્યો ત્યારે જમ્મુ કાશ્મીર સિવાય ભારતના તમામ રાજ્યોને લાગુ પડતો હતો. પણ મિત્રો આજે હવે જમ્મુ કાશ્મીરમાં 35A અને 370 35A અને 370 કલમ દૂર થતા આ કાયદો સમગ્ર ભારતના બધા રાજ્યોને લાગુ પડે છે. એટલે સમગ્ર ભારતમાં લાગુ પડે છે. કલમ 3ની વાત હવે ત્રીજા ક્રમાંકની વાત કરીએ તો કલમ 4ની પેટા કલમ 1, કલમ 5ની પેટા કલમ 1 અને 2 તથા કલમો 12, 13, 15, 16, 27 અને 28ની જોગવાઈઓ તરત જ અમલમાં આવશે અને આ અધિનિયમની બાકીની જોગવાઈઓ તેના અધિનિયમના 120મા દિવસે અમલમાં આવશે. ખાસ યાદ રાખવાનું. બીજું મિત્રો, જે આ કલમો છે, કઈ કલમો તરત જ લાગુ પડે છે તો કે જ્યારે કાયદો અમલમાં આવ્યો ત્યારે કલમ 12, 13, 15, 16, 24 અને 27 તરત જ એની જોગવાઈઓ લાગુ પડી હતી અને બાકીની જોગવાઈઓ આ અધિનિયમના 120 દિવસની અંદર અમલમાં આવી હતી એવી વાત છે. બીજી વાત આપણે જોઈ લઈએ તો કે આની વ્યાખ્યા શું છે. તો કે આ અધિનિયમમાં કેટલીક મહત્વની વ્યાખ્યાઓ સમજી લેવી, જેથી આપણે અભ્યાસ કરીએ ત્યારે એ વ્યાખ્યામાં કોઈ કન્ફ્યુઝ ન રહે અને વ્યાખ્યાનું શું મિનિંગ થાય છે એ સમજી લઈએ તો આપણને આ આરટીઆઈ સમજવો એકદમ ઈઝી છે. એટલે આ વ્યાખ્યા પણ મહત્વની છે. તો કલમ 2માં કેટલીક વ્યાખ્યાઓ છે, ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. આ અધિનિયમના સંદર્ભમાં અન્યથા અપેક્ષિત ન હોય તો સમુચિત સરકાર એટલે શું? ખાસ યાદ રાખવાનું. જ્યાં જ્યાં સમુચિત સરકાર આવે, હું એ કહું છું કે સમુચિત સરકાર શબ્દ આવે ત્યારે આપણે શું સમજવાનું છે, અથવા તો એક્ઝામમાં પૂછાય કે નીચેના આપેલા ઓપ્શનમાંથી સમુચિત સરકારનો અર્થ શું થાય આરટીઆઈ 2005 અનુસાર, તો ત્યારે આપણે સમજવાનું છે કે સમુચિત સરકાર એટલે કેન્દ્ર સરકાર અથવા સંઘ રાજ્ય ક્ષેત્ર વહીવટ દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થાપાયેલ, રચાયેલ, માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા તો કોઈ ફંડ રૂપે મોટા પાયે ધિરાણ મેળવતા જાહેર સત્તામંડળના સંબંધમાં કેન્દ્ર સરકાર. એટલે કેન્દ્ર સરકાર અથવા તો મેં તમને વાત કરી એ રીતે કોઈ સત્તામંડળ હોય કે જે સત્તામંડળની સ્થાપના રાજ્ય ક્ષેત્ર વહીવટ માટે કેન્દ્ર સરકારે કરી હોય, જેના કોઈ વહીવટી કામ માટે કેન્દ્રના સંઘના કોઈ માલિકીના નિયંત્રણવાળા કે કોઈ ફંડ રૂપે પાયા રૂપે મેળવેલ જાહેર સત્તામંડળ છે એને આપણે કેન્દ્ર સરકાર કહી શકશું. એટલે કે એને સમુચિત સરકાર કહીશું. બીજી વાત તો કે રાજ્ય સરકાર દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ કોઈ રાજ્ય સરકાર છે તો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જેની સ્થાપના કરે છે, જેની રચના કરે છે, જેની માલિકી છે રાજ્ય સરકાર, જેના પર રાજ્ય સરકારની માલિકી છે, જેના પર રાજ્ય સરકારનું નિયંત્રણ છે, જેને રાજ્ય સરકાર ફંડ આપે છે, તો આ રીતે ધિરાણ મેળવતા જાહેર જે સત્તામંડળ છે એને આપણે રાજ્ય સરકાર કહીશું. તો આ રાજ્ય સરકાર, જાહેર સત્તામંડળ, કેન્દ્ર સરકાર, આ બધાને આપણે સમુચિત સરકાર કહેશું. એવી અહીંયા વ્યાખ્યાઓની ચર્ચા કરવામાં આવી છે. હવે આપણે થોડું આગળ જોઈએ તો કેન્દ્રીય માહિતી પંચ એટલે શું? ખની અંદર વાત કરીએ તો કેન્દ્રીય માહિતી પંચ એટલે કલમ 12ની પેટા કલમ 1 હેઠળ રચાયેલ કેન્દ્રીય માહિતી પંચ. આપણે પાછળ કલમોનો અભ્યાસ કરશું ત્યારે કલમ 12માં એવી વાત કરવામાં, કલમ 12 એ કેન્દ્રીય માહિતી પંચની વાત છે. તો કેન્દ્રીય માહિતી પંચમાં જે કલમ 12માં ચર્ચા કરવામાં આવી છે તેને આપણે કેન્દ્રીય માહિતી પંચ કહીશું. એના પછી કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કોને કહેવાય? એટલે કે કલમ 5ની પેટા કલમ 1, કલમ 5માં કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીની ચર્ચા છે. એટલે કે કલમ 5ની પેટા કલમ 1 હેઠળ મુકરર કરેલ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી, એટલે કે કલમ 5માં કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે વ્યાખ્યા અનુસાર કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કહેવાય. અને એ રીતે ત્યાં આપણે વ્યાખ્યા જોઈ લેશું એટલે આપણને ખબર પડી જાય કે કેન્દ્રીય માહિતી અધિકારી એટલે શું. પછી મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનર એટલે કલમ 12માં એમની ચર્ચા થઈ છે અને એ કલમમાં જે ચર્ચા કરવામાં આવી છે એ ચર્ચા અનુસાર હવે આપણે અભ્યાસ કરશું. એ મુજબ મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરની વ્યાખ્યા આપણે યાદ રાખી લઈશું. એના પછી
તો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા થોડી ચર્ચા કરી, એમની વ્યાખ્યા આપી છે, તો આપણે ડિટેલમાં અહીંયા ચર્ચા કરીએ કે હવે આપણે જોઈએ તો સક્ષમ સત્તાધિકારી કોને કહેવાય. માહિતી કમિશનર અને કમિશનરની આપણે કલમ 12 માં વાત કરશું. હવે સક્ષમ સત્તાધિકારી આરટીઆઈ અનુસાર સક્ષમ સત્તાધિકારી કોને કહેશું, એટલે જ્યારે તમે આરટીઆઈ નો અભ્યાસ કરો છો ત્યારે સક્ષમ સત્તાધિકારી એવા શબ્દો આવે ત્યારે તમારે નીચે મુજબના અધિકારીની સમજી લેવાના. તો પેલું કે લોકસભા અથવા રાજ્ય વિધાનસભાના અથવા તો તેની વિધાનસભા ધરાવતા સંઘ રાજ્ય ક્ષેત્રના કિસ્સામાં અધ્યક્ષ, અને રાજ્યસભા અથવા રાજ્ય વિધાનસભા પરિષદના કિસ્સામાં અધ્યક્ષ, એટલે કે લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના અધ્યક્ષ. બીજી વાત કે ઉચ્ચતમ ન્યાયાલયના કિસ્સામાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, જો એક પહેલી વાત થઈ કે રાજ્યસભાના અધ્યક્ષ, પછી વિધાનસભાના અધ્યક્ષ, એમને પણ આપણે સક્ષમ સત્તાધિકારી કહી શકીએ. બીજું તો કે ઉચ્ચતમ સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે, એટલે કે ઉચ્ચતમ ન્યાયાલયના કિસ્સામાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે ચીફ જસ્ટિસ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, પછી ઉચ્ચ ન્યાયાલયના કિસ્સામાં ઉપ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે હાઈકોર્ટના વાત કરીએ તો એમના જે ચીફ જસ્ટિસ છે એ. પછી બીજી વાત કરીએ તો સંવિધાનની તે હેઠળ સ્થપાયેલ અથવા તો રચાયેલ બીજા સત્તામંડળ કિસ્સામાં રાષ્ટ્રપતિને રાજ્યપાલ. યાદ રાખજો, સક્ષમ સત્તાધિકારી એટલે રાષ્ટ્રપતિ પણ આવી જાય અને તેમાં રાજ્યપાલ પણ આવી જશે. કલમ 239 હેઠળ નિમાયેલ વહીવટદાર, પછી એની અંદર વહીવટદાર પણ આવી જાય છે. તો આટલા જે મુખ્ય, આ જે તમને કોઈ કહે કે સક્ષમ સત્તાધિકારી એટલે શું, તો જે આ વ્યાખ્યાઓ જોઈ એટલા, તો પેલા લોકસભાના અધ્યક્ષ, વિધાનસભાના અધ્યક્ષ, પછી મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, પછી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, પછી રાજ્યપાલ, એના પછી પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, ગવર્નર, આ બધાનો સમાવેશ સક્ષમ સત્તાધિકારીમાં થાય. આપણે ઓપ્શનમાં આમાંથી કોઈ હોય તો એ બધું સાચું સમજવાનું. જો તમે સાંભળ્યો હશે, સમજ્યા હશો તો એકદમ એક્ઝામમાં આવી જાય એવું જ છે, ઈઝી છે. હવે આપણે બીજી એક વાત કરીએ તો કે માહિતી એટલે શું. માહિતીની આપણે વ્યાખ્યા કે આ કાયદા અંતર્ગત કોને આપણે માહિતી ગણી અને એની માહિતી આપણે માંગી શકીએ, એવી માહિતી જ આપણે. તો જો માહિતીમાં આ મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછાય છે કે નીચેની બાબતોમાંથી કઈ બાબતોનો સમાવેશ આરટીઆઈ 2005 અંતર્ગત માહિતીમાં થાય છે. ત્યારે આપણે જો સમજ્યા હશો કે કોઈ રેકર્ડ છે, પછી દસ્તાવેજ છે, પછી મેમો, ઈમેલ, અભિપ્રાય, સૂચના, અખબારી યાદી, પરિપત્રો, હુકમ, લોકબુક, કરારો, અહેવાલો, કાગળો, નમૂના, મોડેલ, કોઈ પણ ઇલેક્ટ્રિક સ્વરૂપમાં માહિતી સામગ્રી હોય અને તત્સમયે અમલમાં હોય તે કોઈ કાયદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળે મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઈ પણ સ્વરૂપની માહિતીનો એને માહિતી કહેવાય. ખાસ આપણે મિત્રો આ યાદ રાખવાનું છે કે માહિતી એટલે કે ભાઈ દસ્તાવેજ છે, ઈમેલ છે, મેમો છે, અભિપ્રાય છે, રેકર્ડ છે, અખબાર યાદી છે, પરિપત્ર છે, હુકમ છે, લોકબુક છે, કરાર છે, અહેવાલ છે, કાગળ છે, નમૂના છે, મોડેલ છે, ઇલેક્ટ્રિક મીડિયાની કોઈ માહિતી છે. તો આ બધાનો સમાવેશ માહિતીની અંદર થશે. એના પછી આપણે થોડી આગળ વાત કરીએ કે ઠરાવેલું એટલે શું. તો સમુચિત સરકારે અથવા તો યથા પ્રસંગે સક્ષમ સત્તામંડળે આ અધિનિયમ હેઠળ કરેલ નિયમોથી ઠરાવેલો કોઈ પણ નિયમથી, કોઈ નિયમ, આ આરટીઆઈ અંતર્ગત કોઈ એક્ટથી જે માહિતી બનાવી છે એની અંદર આરટીઆઈ એક્ટમાં કોઈ માહિતીનો જે સમાવેશ થાય છે અને એની અંદર જે સૂચના આપવામાં આવે છે એને આપણે ઠરાવેલું કહેશું. હવે જાહેર સત્તામંડળ એટલે, તો જાહેર સત્તામંડળમાં સંવિધાનની અથવા તે હેઠળ એક તો સંસદે કરેલા કોઈ પણ કાયદાથી, રાજ્ય મંડળે કરેલા કોઈ પણ બીજા કાયદાથી, સમુચિત સરકારે બહાર પાડેલા કોઈ જાહેરનામાથી, કરેલા કોઈ હુકમથી સ્થપાયેલ રચાયેલ કોઈ સત્તામંડળ અથવા તો મંડળ અથવા સ્વરાજ્યની સંસ્થા. તો યાદ રાખજો કે આટલાના આ જે સંસદ છે, સંવિધાન છે, રાજ્ય વિધાન મંડળ છે, સમુચિત સરકાર છે, આમના હુકમથી જે કોઈ પણ મંડળ બનાવવામાં આવે છે
અથવા કોઈ સ્વરાજ્યની સંસ્થા બનાવવામાં આવે છે તેને આપણે જાહેર સત્તામંડળ કહીશું. પછી તેમાં સમુચિત સરકાર પૂરા પાડેલા ફંડ પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે મળતો હોય તો એને પણ આપણે તો એવી સંસ્થાને આપણે જાહેર સત્તામંડળ કહીશું. માલિકીના હોય એમના જાહેર પછી સરકારના માલિકીના હોય એમના નિયંત્રણ હેઠળ હોય અથવા તો એમના કોઈ ધિરાણ મેળવતી મંડળી હોય તો મોટા પાયે ધિરાણ મેળવતા બિન સરકારી સંગઠનોનો સમાવેશ પણ જાહેર સત્તામંડળમાં થાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો. એના પછી આપણે જોઈએ તો રેકર્ડમાં નીચેની બાબતોનો સમાવેશ થાય. કોઈ દસ્તાવેજ, પછી હસ્તપત્ર, કોઈ ફાઇલ હોય, કોઈ દસ્તાવેજની માઇક્રો ફિલ્મ હોય, પછી માઇક્રો ફિલ્મ હોય, પછી ફેસીમાઇલ હોય, પછી માઇક્રો ફિશ હોય, આ બધી નકલોનો સમાવેશ થાય. એના પછી આવી માઇક્રો ફિલ્મોમાં સમાવિષ્ટ પ્રતિકૃતિ હોય, પ્રતિકૃતિની મોટી કરી હોય કે ન હોય તો પણ કોઈ નકલ હોય, પછી કોમ્પ્યુટર અથવા તો બીજા કોઈ સાધનોની રજૂ કરેલ કોઈ સામગ્રી હોય, પ્રિન્ટેડ માહિતી હોય, તો આ બધાનો સમાવેશ રેકર્ડમાં થાય. માહિતીનો અધિકાર એટલે આ અધિનિયમ હેઠળ કોઈ જાહેર સત્તામંડળ પાસેથી તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર. ફરીથી મોસ્ટ આઈએમપી માહિતીનો અધિકાર એટલે આ અધિનિયમ હેઠળ કોઈ જાહેર સત્તામંડળ છે તો એની પાસેથી અથવા તો તેના નિયંત્રણ હેઠળ રહેલી કોઈ માહિતી છે એ માહિતી મેળવવાનો અધિકાર. કોઈ પણ સત્તામંડળ હોય, કે શાળા હોય, હાઈસ્કૂલ હોય, પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, તો આ બધી કોલેજ છે, આ બધી જે જાહેર સંસ્થાઓ છે, બેંક છે, સરકાર દ્વારા સંચાલિત આ તમામ સંસ્થાઓ પાસેથી જે માહિતી મેળવવાનો અધિકાર છે એને આપણે માહિતી મેળવવાનો અધિકાર કહીએ છીએ. ભારતના દરેક નાગરિક આ રીતે માહિતી મેળવી શકે છે. પણ અમુક સંગઠનો એવા છે કે જેમાંથી આપણે માહિતી મેળવી શકતા નથી, તો એ પણ આપણે આગળ જોઈ લઈશું. બીજી વાત કરીએ તો કામકાજ, દસ્તાવેજ, રેકર્ડની તપાસ કરવાના, પછી દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ, ઉતારા અથવા પ્રમાણિત નકલો લેવાના, સામગ્રી કઈ શું આપણે કરી શકીએ. તો કે કેવી માહિતી આપણે મેળવી શકીએ, તો કામકાજ વિશે આપણે પૂછી શકીએ, એમાંથી આપણે દસ્તાવેજો મેળવી શકીએ, રેકર્ડની અંદર તપાસ કરી શકીએ આપણે કે ભાઈ કેવું રેકર્ડ છે એમને બતાવો. પછી દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ મેળવી શકીએ, ઉતારા ઝેરોક્ષ કોપી મેળવી શકીએ, પ્રમાણિત નકલ ટ્રુ કોપી પણ આપણે મેળવી શકીએ, સામગ્રીના પ્રમાણિત પુરાવા લઈ શકીએ. પછી ડિસ્કેટ્સ, ફ્લોપી લઈ શકીએ આપણે, મીન્સ કે ફ્લોપી એટલે કે સીડી પણ એમાંથી લઈ શકીએ બનાવીને. પછી ટેપ, વિડીયો, કેસેટના સ્વરૂપમાં પણ માહિતી લઈ શકીએ. બીજી કોઈ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ હોય, જ્યારે આવી માહિતી કોઈ કોમ્પ્યુટરાઇઝ અથવા તો બીજા કોઈ સાધનમાં સંગ્રહતી હોય ત્યારે પ્રિન્ટ આઉટની માહિતી મેળવવાનો આપણો અધિકાર છે. અધિકારનો સમાવેશ થાય છે આવી પ્રકારની માહિતી ભારતના કોઈ પણ નાગરિક જાહેર સંસ્થા પાસેથી લઈ શકે છે. રાજ્ય માહિતી પંચ એટલે કલમ 15 ની પેટા કલમ 1 હેઠળ રચાયેલો માહિતી પંચ, જે આપણે કલમ 15 માં જોશું. રાજ્યના મુખ્ય કમિશનર અથવા તો રાજ્ય માહિતી કમિશનર એટલે કે કલમ 15 ની પેટા કલમ 3 હેઠળ નિમાયેલ રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અથવા તો રાજ્ય માહિતી કમિશનર, એમની વ્યાખ્યા પણ આપણે કલમમાં જોશું. રાજ્યના જાહેર માહિતી અધિકારી એટલે એક હેઠળ મુકરર કરેલ જાહેર માહિતી અધિકારી નો પણ એમાં સમાવેશ થાય છે. પછી ત્રાહિત પક્ષકાર કોને કહેશું, તો કે ત્રાહિત પક્ષકાર એટલે માહિતી માટે વિનંતી કરનાર નાગરિક સિવાયની કોઈ પણ વ્યક્તિ અને તેમાં જાહેર સત્તામંડળનો પણ સમાવેશ થાય છે. ત્રાહિત પક્ષની માહિતી ઘણીવાર મિત્રો પૂછાય કે ત્રાહિત પક્ષ કોને કહેવાય, તો ત્રાહિત પક્ષકાર એટલે માહિતી માટે વિનંતી કરનાર નાગરિક સિવાયની કોઈ પણ વ્યક્તિ હોય તો તેમાં જાહેર સત્તામંડળનો પણ સમાવેશ થાય તો આવી વ્યક્તિને આપણે ત્રાહિત પક્ષ તરીકે. મિત્રો હવે આજના વિડીયોમાં એટલે આપણે અટકશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 2 ની વાત કરશું. આશા રાખું છું કે આપણે એક વિડીયો કરીને ઘણા બધા આપણે આરટી એક્ટનો આખો એક પ્લેલિસ્ટ બનાવી દેશું અને એમાં તમે સારી રીતે અભ્યાસ આપણે દરેક ચેપ્ટરનો કરશું. આજે આપણે પ્રકરણ 1 સુધી રાખીએ છીએ.
નેક્સ્ટ વિડીયોમાં આપણે લગભગ પ્રકરણ બે થી કરીને જેટલા સમાવેશ થશે એટલા પ્રકરણનો આપણે સમાવેશ કરી લેશું. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય. અસ્તુ. થેન્ક યુ. આભાર.